ઘણાને વેડિંગ થાય છે પણ વેલ્ડિંગ થતું નથી. વેલ્ડિંગ થવું જોઈએ, ખાલી વેડિંગ અગત્યનું નથી. હવે તો પાછું મોઢું મીઠું કરવાનું, પેલા ગોળ દાણા ખાવાના, મીઠી જીભ કરવાની, પ્રપોઝ ડે. આ પાછું નવું આવ્યું. આપણે તો પેલા ઓપોઝ જ હતું, ઓપોઝિટ પાર્ટી. આ તો પ્રપોઝ ડે. પણ આ બધું પ્રપોઝ કરવાનું, પાછું પ્રી વેડિંગ ને વેડિંગ ને ડેસ્ટિનેશન વેડિંગ હોય. અહીંયા ચરોતરના ચીખોદરાના ઉદયપુર ગયા હોય. એટલે તારે ચીખોદરાને ઓંકલાવને ને પડગોલને ને મેળાવને ને અહીંયા ત્યાં લાંબો શું કરવા થાય? ડેસ્ટિનેશન વેડિંગ પાછા ત્યાં લગ્ન કરવા જાય. આવા આવા લગ્ન થતા ગયા. પણ વાંધો નહીં, પૈણો કરો લગ્ન, આવા લગ્ન કરો. હું ઘણી વાર કહું છું કથામાં કે બોમ્બેમાં એક ભાઈએ છે ને, છોકરો છોકરી બે પાણીમાં ગયા, દરિયામાં, અને 49 ફૂટ ઊંડે પાણીમાં જઈ અને એકબીજાની આંગળી પર વીંટી પહેરાઈ, રિંગ સેરેમની. અને પછી છાપામાં આવ્યું કે પાણીમાં લગ્ન કર્યા. આવા લગ્ન કોઈએ કર્યા નથી. તે એક જણાને વળી નવું હુજ્યું કે આપણે હવામાં લગ્ન કરવા છે. તે પ્લેનમાં ગયા, ચાર્ટર્ડ પ્લેન કર્યું અને પેરાસૂટ બાંધ્યું. તે આ બાજુ છોકરો છોકરી એ પડ્યા અને ત્રીજો એક બોમણને હેઠો નાખ્યો. વિધિ કરવા કોક તો જોઈએ ને પાછો. હારું થયું ત્રણે ત્રણના પેરાશૂટ ખુલી ગયા પાછા. અને પછી હેઠા પડતા પહેલા બોમણે વિધિ કરાવી ને આંગળી પર વીંટી પહેરાઈ. અને બીજા દાડે પાછું છાપામાં આવ્યું કે કોઈએ લગ્ન ન કર્યા એવા લગ્ન કર્યા, હવામાં લગ્ન કર્યા. તમે પાણીમાં કરો, હવામાં કરો, નદીમાં કરો, પર્વત પર કરો, રણમાં કરો, જ્વાળામુખી પર કરો, ચંદ્ર પર કરો, જ્યાં કરવા હોય ત્યાં કરો, પણ હખણા રહો, સંપીને રહો, સમજીને રહો. આપણે કશું જ નહોતું આવી ફેસિલિટી. આવા લગ્ન તો આપણે જોયા જ નથી. આવા ભબકા બંધ લગ્ન, એટલા ફટાકડા ફોડે ને, અને જે કપડાં પહેરે છે, તૈયાર થાય છે બધા, એમાં કન્યાના લુગડા તો પાછળ 2 જણા ઊંચકીને હેડતા હોય. હા, અમુક એવા આવે છે ને લુગડા ફેશન, પાછા પરદેશનું જોઈ જોઈ, નહીં તો વાઈપર વાગી જાય બધે. હા, આ ફિલ્મોમાંથી જોઈ જોઈને બધું એવું શીખ્યા બધા. એવા લુગડા લાવે એટલે પાછળ ઢહડાતું જાય. આપણે તો વર રાજાને એક તો કોકનું માગી લાયા હોય. આ જૂના જમાનામાં જેટલા પૈણ્યા છે ને એ કોકનું માગી લાયા હોય, અને અહીંયા ફેંટો બેટો માંડ બાંધ્યો હોય, અને એમાં પેલી ડિસ્કો લાઇટ આવતી, એમાં બેટરી ખિસ્સામાં ભરાઈ હોય, અને અહીંયા જપ 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 થતું હોય. અને પાછા લગ્નના ગીતો ગાય કે મારા વીરાની વીટી હવા લોખની રે લોલ. હવે આખો વીરો એ લાખનો નથી તો વીટી ક્યાંથી હવા લાખની થાય? મારા વીરાની વીટી હવા લાખની ને આ બધું તો. એટલે આવું હતું. સ્પ્રે નહોતા શોધાયા, અત્તરના પૂભડા આવતા અને કોનમાં નાખવાના, તે ડ્રીપ ઇરિગેશનની જેમ ટપ ટપ થાય. હા, જો બહુ નીચોયું ના હોય તો પાછું. તે આવું અત્તર ને આ બધા કોટ ને આ બધી જૂની જૂની પ્રથા બધી ગજબની હતી. અને એમાંથી બધું હાઈફાઈ ને વાઈફાઈ ને. હવે તો વર કન્યા આવે ને તો આમ ઉપર મોટું કર્યું હોય છે, સ્ટેજ જેવું, જેસીબીમાં લઈને આવે, ક્રેનમાં. હા, વર કન્યાને પાછા અમુક જગ્યાએ ક્રેનમાં લઈ આવે અને એકબીજાના ગળા પર આમ હાથ પહેરાવે, અને પછી પાછા મ્યુઝિક વાગે, શહેનશાહે આલમ. હા, અને એના પાછા એકબીજા એન્ટ્રી થતી હોય ને, બધા બાહુબલીના મ્યુઝિકો વગાડવાના ને બધા, એમ કરીને જાણે કે મોટા આવવાના હોય ને એમ કરે. એમાં એક ભાઈ મને મળ્યા રિસેપ્શનમાં, અમુક જગ્યાએ અમે જોયેલું એ છે. હવે લગ્નમાં આઈટમો, પહેલાં તો આપણે લગ્નમાં મોહનથાળના ઢળિયા હોય અને ફૂલવડી અથવા તો લાડવા અને વાલ તો ફિક્સ, રીંગણ બટાટા ફિક્સ. રીંગણ બટાટા, વાલ, લાડવા, મોહનથાળ ને ફૂલવડી. એટલે લગ્ન પતી જાય ને પછી અઠવાડિયા સુધી મોહનથાળ ચાલ્યા કરે અને ફૂલવડી એ ચાલ્યા કરે. ચા ને ફૂલવડી, ચા ને ફૂલવડી. અને હોળીના પતાહા ચાલ્યા કરે 10 દાડા સુધી, પતાહા.
ચામાં નાખીને પતાહાની ચા બનાવો, અયડિયાની ચા બનાવો. હવે તો મોહનથાળ એક્સપાયર ડેટનું થઈ ગયું બધું. ફૂલવડા બુલવડા કશું જ નહીં. ખાધા પહેલાં હું ખાવાનું પાછું મને કે ભૂખ ઉઘડે. બધું અમારે તો બે દાડાથી ઉઘડેલી હોય પછી લગ્નમાં જતા તો પેલાનો વારો પાડી નાખીએ. ભૂખ ઉઘડેલી જ હોય કાયમ, અમારે બંધ થતી જ નહીં. પેલા ખાવા માટે દોડતા, હવે ખાધા પછી દોડે સારા. હા, પેલા ખાવા માટે દોડવું પડતું, હવે ખાધા પછી પાછા કે ટાઈટ થઈ ગયું છે, બહુ બધી હવે દોડવું પડશે. હા, એટલા સ્ટાર્ટર, સ્ટાર્ટરથી મને કે આ સ્ટાર્ટર જોઈએ જ તો ભૂખ ઉઘડે. મેં કીધું અમારે સ્ટાર્ટર તો ટ્યુબલાઇટમાં ધોકા પાસે આવતી. ટ્યુબલાઇટમાં આપણે સ્ટાર્ટર આવતું નહીં, આમાં મચડવાનું, 2-3 વાર ફેરવીએ તારે પેલી ઉપડે કે ના ઉપડે, ઉપડે કે ના ઉપડે, ઉપડે કે ના ઉપડે. આપણી ટ્યુબલાઇટ હોવી આવતી અને પાછો ધોકો આમ ફેરવીને આમ કરવાનો, અથવા આ ટ્યુબલાઇટનો ધોકો પેલીમાં લગાવવાનો, પેલીનો આમાં લગાવવાનો. આવું કરતા ત્યારે આપણી ટ્યુબલાઇટો ઉપડતી. હવે તો ટ્યુબલાઇટો પાડી નથી ને સીધી ઉપડી નહીં. હવે ધોકા તો લોકો આપણને આપે છે, બાકી ટ્યુબલાઇટમાં ધોકા નથી આવતા. સ્ટાર્ટર પાછા આઈટમોના નામ લખ્યા હોય, ખબર એ ના પડે કે આ શું છે ને કઈ રીતે ખાવાનું છે. ઇટાલિયન વોલ્વો લ્યો, ઇટાલિયન વોલ્વો ખબર શું પડે કે શું છે ઇટાલિયન ને, પણ આ ઇટાલિયન વોલ્વો આખો ખાવાનો, આ વોલ્વો એ ખાવાનો, અને પાછું મંચુરિયન ને આ બધું એટલી આઈટમો આવતી જાય છે. અને ખાધા પછી પાછું બીજું ખાવાનું. પહેલાં ખાવાનું, ખાધા પછી ડેઝર્ટ આવે, આઈસ્ક્રીમ ખાવાના, મુખવાસ ખાવાના, પાનબીડા ખાવાના, બધું એટલું બધું એડવાન્સ થતું જાય છે. એમાં એક ભાઈ પીરસનારા બોમ્બેથી લાયા, અને એ બધા પીરસવાવાળાને માથે પાછા પેલી ભરાઈ હોય કેપ, માથે કેપ, હાથમાં કેપ, બધું. આ માથે કેમ કેપ બેપ ભરાવાની, એ કે વાળ ના આવે, એટલે કેપ લગાવવાની, ગ્લોવ્સ લગાવવાના, અને બધું એડવાન્સમેન્ટ એટલું કરતા ગયા છે. આવા લગ્ન કર્યા હોય ને પાછા ડીજે વગાડે. આ ડીજે પાછું બહુ ઉપડ્યું છે, અને ચરોતરમાં તો આઈસરો ભરીને આમ ટ્રકો ભરીને સ્પીકરોનો ઢગલો કરે છે, ડીજે વગાડે. અને ડીજે, એક કાકાને મેં પૂછ્યું, મેં કીધું તમારા લગ્નમાં ડીજે હતું? મને કે સારું વહેલા જન્મી ગયા. એ કે અત્યારે આમ ફરથી પહેણવાનું મન થાય ને એવો માહોલ ટોપ છે, આમ ફરથી પહેણવાનું મન થાય. મેં કીધું આ ડીજે વગાડીને લાવે છે ને તોય મારા બેટા બીજે જાય છે. બોલો ડીજે વાળા બીજે જાય છે, એટલે ડીજેથી કંઈ લગ્ન ના ટકે. હમણાં એક જિલ્લામાં થયું, કડાણામાં પેલું ડીજે એટલું જોરથી વગાડ્યું તે વરરાજો ઘોડા પર બેઠો હતો અને એના કાનમાં ધાક પડી ગઈ, તે બહેરો થઈ ગયો. હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો, કારણ કે આપણા કાનની હિયરિંગ કેપેસિટી 0 dBA થી 70 dBA અને મેક્સિમમ 120 ડેસિબલ સુધી જ આપણે સાંભળી શકીએ, એનાથી વધારે ના સંભળાય. તે વરરાજાના કાનમાં એટલી ધાક પડી ગઈ ને તે હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. આ પ્રસંગ મેં સાંભળ્યો તો મને એમ થયું કે ધાક તો પરણ્યા પછી પડવાની હતી, આ તો પરણ્યા પહેલા બેરો થઈ ગયો, પહેલા ધાક પડી ગઈ. હવે લગ્ન કેન્સલ કરવા પડ્યા. પાછા ઘોડી લાવે ને ઘોડીને નચાવે ને પેલા ખાટલા ઉપર ઘોડીને આમાં ઊંચી કરે ને. એમાં બીજા એક લગ્નમાં એવું થયું, તે ઘોડી બિચારી ઊંચી થવા એટલી થઈ, પછી આ લોકો ધીમે ધીમે ખાટલો વધારે ઊંચો કરતા ગયા, તે ઘોડીના 2 પગ આવી ગયા, અને પછી વધારે ઊંચી થવા ગઈ તે આખી ઘોડી ઊંચી થઈ ગઈ. પહેલા વર ઘોડો હતો, હવે ઘોડો વર થઈ ગયો, વર હેઠો ને ઘોડો ઉપર આવી ગયો. તો કમરના બધા મણકા તૂટી ગયા. તે ચોરીની જગ્યાએ પેલા થ્રેસરમાં બેહાડવો પડ્યો, પેલામાં ઓપરેશન થિયેટરમાં લઈ જવો પડ્યો. એટલે ખોટા ખેલ આ બધાના રવાડે ચડીને બધા એટલા કરવા માંડ્યા છે. બરાબર છે, પૈસા છે એટલે થોડું કરજો, બાકી પતરાવાળામાં પણ ખાતા હતા આપણે. પતરાવાળામાં જેણે ખાધું એ હાથ ઊંચો કરો લગ્નમાં.
આખું સારું આણંદ પતરાવાળા વાળું જ છે. હા, પતરાવાળામાં જે મજા હતી ને, કોઈ માથાકૂટ નહીં, પ્યોર હાઇજીન. આ તો પ્લાસ્ટિકની પેલી મેલામાઇનની ડીશો ગઈ ગઈ ગોમ આખાની એઠી ડીશો તમને ખવડાવે. નવી લાગે પણ બધી એઠી જ હોય. અને પતરાવાળું તો યુઝ એન્ડ થ્રો. ખાલી અમેરિકામાં લંડનમાં યુઝ એન્ડ થ્રો નથી, સૌથી પહેલું યુઝ એન્ડ થ્રો તો ભારતમાં ઉદાયું હતું. ભારતમાં, વિકસિત ભારત. વિકસિત ભારત ભાઈ. પતરાવાળા પમે જમતા ને પછી ફેંકી દેતા. અમારા ત્યાં તો કોન્સેપ્ટ છે વાસાંસી જીર્ણાની. અમે તો દેહ પણ ફેંકી દઈએ છીએ જૂનો થઈ જાય એટલે. પતરાવાળામાં જમી કરીને પતરાવાળું ફેંકી દેવું, લાડવા લાડવા ખાઈ લેવા, પતરાવાળા ફેંકી દેવા. હા, આપણા ત્યાં કોન્સેપ્ટ છે. તે પતરાવાળામાં પેલું આપી જાય આપણને, પૂરીઓ બુરીઓ ભાત ભાત કઈ હોય એ બધું, અને એમાં પડિયામાં પાછું દાળ દેવાની. એમાં પડિયો કોણો હોય તો આપણી દાળ સામેવાળાના ભાતમાં ગઈ હોય, તે 2-3 પડિયા ભેગા કરવા પડે. અને એમાં જો વધારે પડતું ફેણવા જાઓ ને દાળ ભાત, તો નીચેથી લીપણ આવી જાય. એટલે ધ્યાન રાખવું પડે, બહુ જોરથી ફેણાય નહીં પાછું. હા, આવું બધું પતરા ઉપર તોય મજા આવતી.